જૂનાગઢ શહેરમાં જાહેર રસ્તા પર પડેલા ખાડાના પરિણામે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના મજીવડી દરવાજા નજીક મહાનગરપાલિકાના વિપક્ષના નેતા, શહેર કોંગ્રેસ પ્રમુખ, નગરસેવકો, આગેવાનોએ મોટી સંખ્યામાં ભેગા થઈને રસ્તા ઉપર જે ખાડાઓ પડી ગયા છે અને તેમાં પાણી ભરાયા છે તે ખાડામાં બાળકો જે નોટોથી રમે છે તે જુદી જુદી નોટો વહાવી ભ્રષ્ટાચારીઓને અર્પણ કરવાનો વિરોધ કાર્યક્રમ કર્યો હતો. લોકોને પણ ખબર પડે કે અત્યારે માતબર રકમનો ટેક્સ જુનાગઢ ખાતે ભરે છે, તો આ શાસકો એનું શું હાલત કરે છે. આ ટેક્સના પૈસા છે એ આપણે જોઈએ ચારે બાજુ નથી લોકોને પ્રાથમિક સુવિધા મળતી, નથી પાણી કે નથી ગટર. આપણે જોઈએ કે ઉભરાય છે, જ્યાં આવે ત્યાં નવી ગટરો બનાવે, નવા રસ્તાઓ બને તૂટી જાય છે. 2 મહિના કે મહિનો દિવસ પણ રસ્તાઓ રહેતા નથી. આવડી બધી માતબર રકમનો ભ્રષ્ટાચાર જુનાગઢ મહાનગરપાલિકાના શાસકો કરી રહ્યા છે. આ પ્રસંગે 1500 કરોડના વિકાસ કામો કર્યા હોવાના દાવાઓ વચ્ચે જૂનાગઢને નરકાગાર બનાવી દીધું છે તેવા ગંભીર આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. એક માસ પણ રોડ ટપતો નથી અને તેના લીધે જૂનાગઢના લોકો તથા બહારથી આવતા પ્રવાસીઓ પણ હેરાન પરેશાન થઈ ગયા છે. આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં જૂનાગઢના શાસકોની આંખ ઉઘડતી ન હોવાનું જણાવીને શાસકોને જગાડવા માટે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જે સરકારી ગ્રાન્ટ આવે છે, ગ્રાન્ટના પૈસા લોકોની સુખાકારી માટે વાપરવાના હોય, એના બદલે કોઈના ઘરમાં જતા હોય એવું સ્પષ્ટ દેખાય છે. એટલે અમે આજે નકલી નોટો દ્વારા કાળું નાણું રૂપી શાસકોને અર્પણ કરેલો કે આ તમારા ભ્રષ્ટાચારના તમારા પાપે જે આ ખાડા પડ્યા છે, તમારે ઘટતા હોય તો હજી પૈસા અમે તમને અર્પણ કરીએ છીએ. અને આજે ભાજપ પાર્ટીનું જે સિમ્બોલ છે કમળને અમે આજે કીચડમાં વહેતું કરી અને વિરોધ પ્રદર્શન દર્શાવેલું. આજે અમારા તમામ આગેવાનોએ સૂત્રો પોકારી અને જુનાગઢને ખાડામાંથી મુક્તિ મળે અને શાસકોની આંખો ખુલે એના માટે અમે આજે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલો.